આ પાલીતાણાનો મેન ગેટ છે અને આ દરબારગઢ છે જૂનવાણી પહેલાનો. અત્યારે ખંડેર થઈ ગયો છે તે આપણે સૌ લોકો જોઈ શકો છો મિત્રો. અને તમે ન જોયો હોય તો આ પાલીતાણા ગામની અંદર આવેલો છે મેન બજારની બાજુમાં જે દરબારગઢ હતો પહેલાના સમયમાં. અંદર પણ ઘણી જગ્યા છે મોટી અને આ બહારનો વિડીયો છે, આપણે બહારથી જોઈ શકીએ છીએ. અત્યારે દિવાલો બધી ખંડેરની હાલતમાં થઈ ગઈ છે અને ઘણા પણ મંદિર પણ આવેલા છે અંદર. અને આ પહેલાના જે આપણે ચોકીદારો મૂકતા એ જે આ કોઠા ઊભા કરતા એ આ કોઠા છે જૂનવાણી પહેલાના દરબારગઢના. અને ફરતી દિવાલ પણ છે તે આ કોઠામાં ઝરૂખા અને બારીઓ પણ મૂકવામાં આવેલું છે. જે ઘણી બધી બારીઓ છે આમાં. અને ઉપર સૈનિકો ઊભા રહેતા એ આપણે આ દરબારગઢમાં જે પહેલા આપણે રાજા રજવાડામાં આ દરબારગઢ બનાવેલો તે જૂનો દરબારગઢ છે પાલીતાણાનો. તમે આ જોઈ શકો છો આ દિવાલો બધી દરબારગઢની છે. મોટી મોટી દિવાલો છે પણ અત્યારે આ ખંડેર થઈ ગયેલો છે દરબારગઢ. જે લોકોને જોવું હોય તે આ દરબારગઢને પાલીતાણામાં આવેલો છે ગામની અંદર છે. જે મેન બજારેથી આપણે જોઈ શકીએ છીએ આ દરબારગઢની અંદર. અને બહાર બધે આ દરબારગઢમાં ખંડેરો જ ઊભા છે અત્યારે હાલમાં, બધા ખંડેર જ છે. પડીને અત્યારે રાખ થઈ ગયો છે જે આ પહેલાના સમયમાં બનાવેલો અને હાલમાં એ આજ ખંડેર બની ગયું છે. તો આ બધું જોઈ શકો છો આ ખંડેરો છે, દિવાલો ખાલી ઊભી રહી છે. પેલા કેવું સરસ અને મજાનો હશે આ દરબારગઢ. અહીંયા માતાજી છે, મંદિર છે માતાજીનું જે ખોડિયારમાંનું હોય કે આ દરબારગઢમાં જે આપણા રાજા હતા કૃષ્ણકુમારસિંહજી એનું હોય. એના માતાજી હશે આવડા. આ માતાજીનું મંદિર છે અંદર. તો ઘણા મંદિર છે અંદર, માતાજીના 2-3 મંદિર છે અંદર. પણ શેના છે એ આપણને નથી, આ મઠ છે અંદર માતાજીનો. તે પણ અંદર છે આપણા ગઢની અંદર છે આ. અને આ બધા દરવાજા અને આ દિવાલો હવે રહી છે, વધી છે ખાલી. અને કોઠા રહ્યા છે હવે ખાલી. અંદર બાવળિયા ઝાડવા ને એવું થઈ ગયું છે. ઘણા વર્ષો પહેલાનો છે આ દરબારગઢ. જે રાજા રજવાડામાં આ દરબારગઢને આપણે કહેતા પાલીતાણામાં દરબારગઢ છે એ આ દરબારગઢ છે પાલીતાણાનો. જે રાજા મહારાજાઓ અહીંયા રહેતા અને સભાઓ ભરતા એ આ દરબારગઢ છે. જે અહીંયા કચેરી ભરવામાં આવતી રાજા મહારાજા વખતમાં. અંદર એક ઘણી એવી જગ્યા છે મોટી આલીશાન. જે પાણીનો કુંડ હોય કે શું છે એ તો નથી ખબર, આપણે અંદર જઈને જોઈએ એટલે હમણાં ખબર પડશે કે આ કુંડ છે કે શું છે. અંદર એક નાની એવી કુઈ પણ હતી. આ જે દિવાલો જ વધી છે હવે દરબારગઢની. હાલમાં આ દિવાલો ઊભી છે અત્યારે દરબારગઢમાં. હવે અંદર કોઈ માણસો જાતું નથી પણ આપણે આ સાન વિડીયો બનાવવા જ ગયેલા છીએ. તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો આ મોટી અંદર જગ્યા છે, મોટી આલીશાન. અંદર કુંડ હોય કે શું છે એ નથી ખબર પડતી. અંદર પગથિયા પણ હતા.